કેટલા ઉપાડવાના છે? આજ સુધી મેં કોઈ ઉપાડ્યા નથી. આજે નાખ્યા છે એટલા ઉપાડવાના છે. કાલે ભાઈના જોઈ લો મસ્ત અત્યાર સુધી બેઠા હતા નીચે આના ઘર નીચે કદી રીલ શૂટ કરી લીધી છે. વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સેમ તો બરા મજામાં છે બધાને છે દ્વારકાધીશ ઢોલ પર સુઈને જાગી ગયો છું ને તારે જો ઓનર રાહુલભાઈ આવ્યા છે એના મમ્મીના કામ ઉપર પૈસા લેવા કેમ કે જવું છે ઓઇલ બદલવા ગાડીમાં. તો ચાલો હવે તમને ગેરેજ જઈને મળે ત્યાં તમે લોકો બ્લોગમાં બનાવી જો. તો ફાઇનલી જોઈ લો અત્યારે આવી ગયા છીએ ઓનર રાહુલભાઈ આરટીઓમાં પાલ આરટીઓ. જોઈ લો રાહુલભાઈ ચલાવે છે ગાડી આપણી બધા મસ્ત પાછળ કેમ કે ઘરે આવેલા છે ફોર વ્હીલર તો હવે ત્યાં જઈએ છે કાંક શું કરવાનું છે રાહુલભાઈ? રજીસ્ટર કરવાની નવી ગાડી છે ને ટેક્સીમાં ઉબેરમાં ચાલુ છે એવું છે. તો હવે ત્યાં જઈને તમને બતાવે બધી બહુ બધી કાર લાઈનમાં ઊભી છે તમને દેખાડે તો તમે લોકો બના રહેજો. ફાઇનલી જોઈ લો ત્યારે આવી અંદર ને આવી આપણી ફોર વ્હીલ. તો હવે અમે ગાડી લઈને જઈએ છીએ જોઈ લો લાઈનમાં બધી ગાડી રજીસ્ટર આવા આવી છે. કોઈક લાઇસન્સ કઢાવવા આવેલા છે કોઈક જોઈ લો રિક્ષા જો લાઈનમાં બધી તો હવે અમે જઈએ છીએ બહાર ને બહાર બેસીએ ઘડી કેમ કે ભાઈ અંદર રજીસ્ટ્રેશન કરીને આવે રજીસ્ટ્રેશન કરાવવા જઈએ ને બસ બસ કબાડા. ચાલો હવે જઈએ પેલા અમે બહાર. ફાઇનલી કહીશ તો જોઈ લો અત્યારે આવ્યા હતા બેંકમાં. જોઈ લો આઈફોનનો વાત કરવાની ચાલુ કરી દીધી એટલે અત્યારે આવ્યા હતા કોટકના બેંકમાં ને ભાઈ છે ને પૈસા ઉપાડવાના હતા ને તો ચેક નતો લાવ્યો સ્લીપમાં ભર્યું હતું. જોઈ લો આઈફોનથી રોલા પાડે છે ભાઈ. प्यारी समझ गई તો હવે ઉપાડવાના છે તો ઘરે જાય છે પછી ચેક લઈને આવે છે ને ભરશું. કેટલા ભાઈ કેટલા ઉપાડવાના છે? આજ સુધી મેં કોઈ ઉપાડ્યા નથી. આજે નાખ્યા છે એટલા ઉપાડવાના છે. કાલે ભાઈના બહુ વાટો લેવાનું ભાઈ લોકમાં 1,50,000 ઉપાડવાના છે ભાઈ. અત્યારે જોઈ લો મસ્ત આવી ગયો તો મંદિરના કામ ઉપર ને કામ બામ કરી નાખ્યું છે ફિનિશ ને હવે જવું છે ઘરે. તો જોઈ લો કાલે પપ્પા પડ્યા હતા ગાડી લઈને તો જોઈ લો આ ખોબો પડી ગયો છે અહીંયા ને એક આ તૂટી ગયું છે. ચાલ્યા રાખે આવું તો શાબાશ બેટા બહુત બઢિયા. ખોબો કઢાવવા ભાઈ ગયો તો પણ પછી આજે દુકાન બંધ હતી એટલે કાલે જવાનો છે કેમ કે નવી ગાડી છે એટલે થોડુંક નહીં સારું લાગે. જોઈ લો બધું અહીંયાથી આમ ફિનિશિંગ બદલાઈ જાય એટલે ન સારું લાગે એટલે ભાઈ આજે ગયો તો પણ બંધ હતો એટલે કાલે જશે. તો ચાલો હવે અહીંયાથી જાઉં ઘર બાજુ. પહેલાં તો મમ્મીને લેવાના છે આગળથી હવે મમ્મીને લઈને જાઉં ઘરે ને આજે એકલા મંદિરનું કામ કર્યું. તો ચાલો તમે લોકો બના રહેજો. અત્યારે મસ્ત આવી ગયું છે મમ્મીના કામ ઉપરથી ઘરે અને ઘરે આવીને સૂતો છું ને જોઈ લો ટીવી જોઉં છું કેમ કે ટીવી જોયા વગર આપણે બીજું કાંઈ ઓપ્શન નથી. ઘડી ટીવી જોઈએ ત્યાં આપણે ફોન તો ચાર્જિંગ રહ્યું છે ફૂલ 80% થઈ ગયું છે કેમ કે આઈફોનને આપણે 80% ચાર્જિંગ કરીએ આનાથી વધારે આપણે કરતા નથી. હમણાં ક્યાંક બાર જઈએ તો તમે લોકો બ્લોગમાં બનાવી દો તમને દેખાડતો રહીશ. ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે હું ને જયેશભાઈ આવી ગયા છીએ બહાર ને આપણે જે ટોપી પહેરી લીધી છે જયેશભાઈની ટોપી કેમ કે જયેશભાઈ ટોપી લઈને આવ્યો ટોપી કરી એ છે અંદર જોઈ લો દુકાને ભંગાર વેચવા ગયો છે તાંબુ લઈને આવી કે કાંઈક વેચી નહીં કે કાંઈક ખાઈએ કે ભૂખ લાગી જાય મેં સારું હાલ ભાઈ કાંઈક ખાઈએ ને હવે માર્કેટ જઈએ ને તમને બતાવ્યો તો તમે લોકો બ્લોગમાં બનાવી રહેજો. તારે જોઈ લો મસ્ત ઘરે આવીને નાહી ધોઈ નાખ્યા છે અને મસ્ત જોઈ લો વાર સેટ કરી નાખ્યા ટોપી વોપી પહેરી લીધી ને કપડાં ચેન્જ કરી લીધા છે. હવે હમણાં કોઈકનો ફોન આવે એટલે જે મસ્ત નીચે ને નીચે જઈને ઘડીક બેસીએ ઉપર પહેલાં હાથ બહાર કાઢ લો બસ. જોઈ લો કેવો મસ્ત લાગુ ને પિક્ચરનો હીરો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ મસ્તીમાં રિયલમાં તો નથી થઈ જવી નક્કી ન કહેવાય કિસ્મતનું. તો ચાલો હવે કોઈકનો ફોન આવે તો ભાગીએ તમે લોકો બના દેજો. જોઈ લો મસ્ત આવી ગયા છે હું ને વિજયભાઈ બહાર જોઈ લો આવી ગયા છે કામ ઉપરથી ને અત્યારે જે માર્કેટ બાજુ ભૂખ લાગી છે 10 વાગી ગયા 10 વાગે કામ ઉપર તું વહેલા આવ્યો ને અમે અત્યારે મજા છીએ ઘરે ખાઈ વાઈ લીધી તો પણ થોડોક નાસ્તો ઉપર કરી લઈએ મજા આવે થોડુંક આમ ઉપર बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. તો ચાલો હવે માર્કેટમાં જઈએ ને કાંઈક લારી બારી ખુલ્લી હોય તો કાંઈક ખાઈએ ને જયેશભાઈ ચાલવા ગયા છે તો ચાલે ભાઈ એનું શરીર બહુ વધી ગયું છે ને 50-60 કિલો વજન થઈ ગયું છે એટલે થોડુંક હાલે ને આપણું તો માંડ 45 કિલો છે બહુ ઓછો છે. તારો મીડિયમ છે મારા કાક 40 મારે 45 જેવો જ છે. હા તારો 46-47 છે મારો 45-46 છે એટલે બેનો સેમ જ છે ખાલી આની હાઇટ વધારે છે ને મારી હાઇટ ઓછી છે એટલું છે બીજું કાંઈ ડિફરન્ટ નથી. ચાલો અત્યારે માર્કેટ જઈને પછી તમને મળીએ. જોઈ લો મસ્ત અત્યાર સુધી બેઠા હતા નીચે આના ઘર નીચે કદી રીલ શૂટ કરી લીધી છે. શૂટ કરવાનું મન તો નહોતું પણ આપણે રેગ્યુલર વિડીયો મૂકી દીધું તો ભાઈ બનાવવું તો પડશે જ ને કાંક ને કાંક. અત્યારે જો બંને હાલ્યા જઈએ છે ઘર બાજુ
કેમ કે 11 વાગી ગયા, હવે ઘરે ભાગી જઈએ ને ઉપરથી કાલે રજા છે, પરમ દિવસે પેપર છે ને ઉપરથી જયેશભાઈ જોઈ લો પરમ દિવસે પેપર પૂર્વમ દિવસે પરમ દિવસે પેપર ને આ જોઈ લો જયેશભાઈ ટોપી ભૂલી ગયા છે, એટલે કાલે આપણે એમને આપી દઈશું. તડકો બહુ લાગે ભાઈ ને. દેવાય છે તો દેશું. તો ચાલો અત્યારે ઘર બાજુ ભાગીએ ને તમે લોકો બન્યા નહીં રહેતા હવે. તમને મારું નવો બ્લોગ બાય બાય, જય શ્રી રામ.